आहार्यं चालम् अंगुं लंघयते गिरिं यत्कृपात्वमहं वन्दे परमानंद माधवम् फड़कवा लाएगा बेड़ियों हवा लाएगी आप हम फड़के बेड़ी हमने अभी खेलना खेलना दिखा कल सो सजना भले आमिया खेल में जोता तुम्हारी तोरा निवड़ा बने अरे मणिपुर घाट आया आखा रेलनगर में आपणो अवाज जाए અને એમ થાય કે આજે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ માં આજે માં સરસ્વતીનો જયકાર થાય છે. હાલો અહીંયા જાય આપણે જોવા તો જાય શું છે એમ. માતા કી 50 ગ્રામ થયું 50 ગ્રામ આપણે 100 ગ્રામ નો મેળ કરવો છે. તમે 50 ગ્રામ બોલ્યા 100 ગ્રામ 50 ગ્રામ ઘટે છે. ફરીથી જે ધરતીમાં ભારત માતા કી 70 ગ્રામ થયું 70 ગ્રામ એ 30 ઘટે એ હવે જે બોલાવું છું ભારત માતા કી કર્ણાવતી સ્કૂલના ડાયરેક્ટર શ્રી લોનક સર અને બોરિકા સર
આ બધા આપણે ઉપસ્થિત છે. આપણે એક વખત એને તાળીઓના ગણગણાટથી એક વખત બોલાવીએ. જામનગર જિલ્લાની વાત છે અને જામ રાવળની વાત છે. ઘણા તો જામ રાવળ કહે છે, ઘણા એમ કે રાવણ કહે છે, પણ રાવણ નથી, પણ જામ રાવળની વાત છે. જામ રાવળ, આ જામ રાવળ સરીખો રાજ્ય હો પરગટ મેરું પ્રમાણ. હાલાજી તારા હાથ વખાણો, એ બધી તારા ભગતા વખાણો. હાલાજી તારા હાથ વખાણો, એ બધી તારા ભગતા વખાણો. હાલાજી તારા હાથ વખાણો, એ બધી તારા ભગતા વખાણો. હાલાજી તારા હાથ વખાણો, એ બધી તારા ભગતા વખાણો. હાલાજી તારા હાથ વખાણો, એ બધી તારા ભગતા વખાણો. હાલાજી તારા હાથ વખાણો. ડાયરો શબ્દ એવું છે કે જેમાં કાંઈક સમજણની વાત આવે એનું નામ ડાયરો. જેમાં કાંઈક સમજાય એનું નામ ડાયરો. જેમાં જાણે કે અજાણે પરમ કૃપાળુ પરમાત્માનું નામ આવે, વાતો થતી હોય, 4-5 જણા ભેગા થયા હોય અને સત્સંગની વાતો આવે એનું નામ ડાયરો. જેમાં ટૂંકમાં કાંઈક સમજણની વાત હોય, જેમાં કાંઈક સમજાય એનું નામ ડાયરો. બાકી જેમાં કાંઈ ન સમજાય એનું નામ ડિસ્કો. હા, હવે એમાં શું સમજાવું, તમને સમજાતું હોય તો કરે, મને તો હજુ સુધી નથી સમજાતું હોય. પણ ડાયરો એવી વસ્તુ છે કે સમજાય તો વાંધો નહીં. ઘણા ઠેકાણે ડાયરો એટલે શું એ નથી ખબર હોતી. એક ઠેકાણે અમે પ્રોગ્રામ કરવા ગયા હતા, એક ઠેકાણે પ્રોગ્રામ કરવા ગયા હતા અને સ્ટેજ ઉપર ગાડી ઊભી રાખીને અમારા પ્રદીપભાઈ ને એક કલાકાર ઉતરતા ગયા, ઓલા બધા રાડું પડતા હતા. એ ડાયરો આવ્યો, ડાયરો
જો આપણને ડાયરો સમજતા લાગે. હવે અમે બધા ઉતરી ગયા પછી અમારા ભેગા એક બેન હતા કલાકાર, ઈ ઉતરા તો બધા ફરી ગયા, એ ડાયરી આવી. હવે ઈ એમ સમજતા હતા કે આ ભાઈ છે ડાયરો છે, બેન છે ડાયરી છે. એટલે કીધું છે કે ધન દે તો થોડીક સમજણ દે, નહીતર તારી સમજણ પાછી વાર. સવારનો પોર છે એટલે આપણી પરંપરા છે, એમાં સવારે શું ગવાય તો કે પ્રભાતિયા ગવાય. એટલે આપણે આપણી ભારતીય ભાતીગળાનો સરસ મજાનો એક પ્રભાતિયો લઈને આવે પ્રદીપભાઈ બારોટ, આપણે એને તાળીઓના ગડગડાટથી એક વખત સમજાય. ભોગ્ય ધાર છે અલગ છે, પણ એ ભજન પ્રાચીન કઈ રીતે ગવાતું. વૈષ્ણવ જન તો એને રે કહીએ, હજી વૈષ્ણવ જન તો એને રે કહીએ, હજી પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો એને રે કહીએ, વૈષ્ણવ જન તો એને રે કહીએ, પીડ પરાઈ જાણું ઉપકાર કરે તોય મન અભિમાન સમુદ્રસ્તી કૃષ્ણ ત્યાગી પરસ્ત્રી જેને માફ દે, સમુદ્રસ્તી કૃષ્ણ ત્યાગી પરસ્ત્રી જેને માફ દે, જીવવા થકી અસત્ય ન બોલે, જીવવા થકી અસત્ય. કોકની અદેખાઈ નથી કરતો, કોકની ઈર્ષા નથી કરતો. સત્કર્મ નો કરે, ભગવાનના મંદિરે ન જાય, પણ કોકનું હિત થતું હોય એમાં વચ્ચે નો આવે. ઈ વૈષ્ણવજનની વાત છે. મોહ માયા બે નહીં દેને પ્રભુ વૈરાગ્ય જેના મન માને, મોહ માયા બે નહીં દેને યુવાનીના હોટલે આ કાર્યક્રમમાં આપણી ભારતીય સંસ્કૃતિના ગીતો કેવા થાય. કમાણને હુરાની મોરલી વાળોની કમાણને મુરલી વાણો જમે વાદીને કહીએ, મુરલી વાણો જમે વાદીને કહીએ, નામ નચાવના હાર રે કમાડે કરતાન ઉતારે, કમાડે કરતાન કોણ છે માજમાં
હાર કપૂત રહિત થેરી હજી કામ ક્રોધ નિવાજ દે એ ભણે નરસૈયો જેનું દર્શન કરતા ભણે નરસૈયો જેનું દર્શન કરતા કુળવે કો કાર્ય રે વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો કહીને પીર પરાઈ જાને રે વૈષ્ણવ જન તો કહીને બોલ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી સર્વકાર્યે સુસર્વદા યા દેવી સર્વભૂતેષુ મા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ નમસ્તસ્યે નમો નમઃ યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણ છોડે હે મન માયા દસાઈ કે મારો રાજા છોડે રાજા છોડે હરે બન માયા દસાઈ છોડે એને મને માયા રે લગાડી રે એને મને માયા લગાડી માયા લગાડી મારા એને મને માયા લગાડી એને મને Bye.
ભાઈ બંધમાં ઘણો ફેર છે ભાઈ બંધ જોડે કહેવાય ભાઈ બંધમાં ઘણો ફેર છે ભાઈ બંધમાં ઘણો ફેર છે ભાઈ જોડે કહેવાય બંધ જેને કહેવાય તાળી પાડો તો તારી પાડો તો મારા નામની તારી નો જો તારી પાડો તો મારા નામની તારી નો તારી નો તારી એક ગીતના શબ્દોમાં નિરૂપણ કરી અને એક અંતરો ગાય, એક સ્થાયી ગાય. એના ભેગી એની સખી હોય, એને આ વાત ગમી જાય, ઈ એના ગામ લઈ જાય અને એના ગામમાં એક નવો અંતરો ઉમેરાય. એની સાથે બીજી સખી હોય, ઈ એના ગામ આ વાત લઈ જાય, ત્રીજો અંતરો અહીંયા ઉમેરાય. આમ કરી કરીને લોકગીતો બન્યા છે. લોકો દ્વારા, લોકો મુખે ગવાય છે. આવા લોકગીતોમાંથી દુહા અને છંદ જે આપણે પહેલા જ તમે સાંભળ્યું, એમાં દુહા અને છંદ ભેગા હતા. પણ દુહો કોને કહેવાય? જેમાં ટીપ લાગે અને સામેથી હોકારો થાય. હોકારો દેતા આવડે ને તમને લોકોને? જોઈએ. આ હોકારો કહેવાય. અને કાકર પેટ ભરા ભાઈ ભાઈ અમારી રુદિયા વે નવ બોલીએ એ તો મારા હૈણા ફાટ મરા ઘન ઘોર જરે જહોર મારું મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે 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 મોર બની થન ગાટ કરે. બધાને ગમે કે નહીં આ ગીત? હે તાળીઓ પાડીને આપણે હારે ગાઈએ. મોર બની થન ગાટ કરે મોર જરે જરોર મારું મધુરા 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 મધુરા
બેઠા એટલે મોજથી જવાબ આપો. આવડે કે નહીં? અમારી હારે અમે મયારા રે ગોકુળ ગામના અમે ગીતો બહુ મોટા છે. આ તો તમારા મગજમાં એ વસ્તુ નાખવા હતું કે આ બધા ગીતો આપણા છે, આપણે આ બધા ગીતોને સાચવવાના છે. આ સંસ્કૃતિનું જતન આપણે કરવાનું. રૂપ
મુંડે માના ચોટીલે ડાકલા વાગ્યા હલો ચોટીલે ડાકલા વાગ્યા મુંડે માના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા ચોટીલે ડાકલા વાગ્યા આપણું કલ્ચર છે આમાં આ પણ આપણું એક કલ્ચર છે પણ આપણા ये देश है वीर जवानों का કોનો વીર જવાનો એટલે કોનો આ દેશ કોનો છે કયા વીર જવાનોનો છે હાથ ઊંચો કરો છે કયા વીર જવાનનો છે તમારો હાથ ઊંચો કરો બધા કયા વીર જવાનનો છે આ દેશ તમારો આ આપણો આ બધા હાથ ઊંચા કેમ નથી કરતા હાથ ઊંચો કર્યો યાર ये देश है वीर जवानों का हम बेलों का मस्तानों का इस देश का इस देश का यारों क्या कहना ये देश है दुनिया का 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 कहना पानी कहाँ गे નરેન્દ્રસિંહજી બાપુ જાડેજા એ પણ પધાર્યા છે. આપણે સૌ એને તાળીઓના ગડગડાટથી એમને આવકારીએ. આવ્યો છે લોક સાહિત્યનો, લોક સંસ્કૃતિનો. મેં કીધું હા બાપુ તમારે પૂછવાનું જ ન હોય, હું આવીશ, મારું નામ લખી નાખો અને આજે હું આવીશ. અને આજે આવ્યા અને
એના બીજા 2-3 કાર્યક્રમો છે. હમણાં મેં ફોન કર્યો ને તો મને કહ્યું બીજા કાર્યક્રમમાં છું, પણ કોઈ પણ સંજોગે થોડીક વાર માટે પણ હું આવી જઈશ. અરે બાપુ, આજ આપ પધાર્યા, અમારા માટે આજ આનંદની ઘડી છે. આજની ઘડી છે દિયામણી, એટલે આ પાટલો ગયો ખસી હે લાલો પડ્યો હસી. અને હવે તો હાલેલા જો અમુક ઠેકાણે કેવા ગવાય છે. હમણાં એક ઠેકાણે હું નીકળો તો આમ રસ્તામાં જાતો હતો તો એક ડેલીમાંથી અવાજ આવ્યો, એક બેન હાલેલું ગાતા હતા. હુલુલુલુ હાપ્યો તારો બાપો ચાલ્યો. નથી ગાવા બાપા, પણ એવો એક હાલેલું. કેવું હાલેલું શિવાજી મહારાજનો. વાહ હા હા. ચાંદલો ને જબાય ને આવ્યા બાળ રે, જબાય ને આવ્યા. હે બાલુડા ને માટી ચોરે ધરણ નું જાતો માતાજી જમાઈ બોલાવે. માતાજી ને ભૂખ દે દીધી, ભૂખ દે દીધી. માતાજી ને ભૂખ દે દીધી, શિવાજી ને નીંદ બોલાવે. માતાજી દબાઈ કે હાસ્યની મજા માણવી હોય ને તો ટોટલી સાયલન્ટ, કોઈ એકબીજાને ગગલિયા ન કરતા. હા, આપણે કુદરતી હાસ્ય મેળવવું છે. એટલે બધાને વિનંતી કે એક અશોકભાઈ પંડ્યા બહુ સરસ મજાની વાત કરી કે શાંતિ રાખો ને તો હાસ્ય કે જે વાતની મજા છે ને એ તમને સમજાય. મારા શબ્દો ન સમજાય ને તો હસવું ન આવે.
શાંતિ રાખો, શાંતિ રાખો. એક સ્કૂલની અંદર એક સાહેબે કીધું કે શાંતિ રાખજો બધાય. બહુ સરસ મજાનો કાર્યક્રમ છે. આમ ટાચડી પડે ને તો એનો અવાજ આવવો જોઈએ. આવી વાત કરી એટલે બધા હાવ શાંત થઈ ગયા, કારણ કે સાહેબે કીધું એટલે શાંત જ થઈ જાય. એમાં કઈ કોઈ ફરક ન પડે. હાવ શાંત થઈ ગયા તો એક છોકરો ઊભો થયો. ઊભો થઈ ગયો, સાહેબ ટાચડી નહીં પડવાની. અમે સમજાય ને, સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, સમજીને જીવો બે ઘડી સમજો બેડો પાર. પણ દુઃખ તો બધાને હોય છે, પણ સુખનો એક રસ્તો હોય છે. દુઃખ તો બધાને હોય છે, પણ સુખનો એક રસ્તો હોય છે. એ રસ્તો એમને જ મળતો હોય છે જેનો ચહેરો સદાને માટે હસતો હોય છે. અમે પ્રોગ્રામમાં કાયમ જઈએ એવું ઓડિયન્સ હોય, પણ આજે જે આ બાળકોને છોકરા જે બધા છે એની સામે જે અમને બોલવાની તક મળી, ખરેખર ઈશ્વરનું રૂપ કહેવાય છે. બાળકો છે એ ઈશ્વરનું રૂપ કહેવાય છે. એની સામે જ્યારે એટલા માટે કહેવું પડે કે ફિર સે મિલને કી તકદીર મિલ જાય, ફિર સે मिलने की तकदीर मिल जाए, जीने के हसीन पल मिल जाए, चलो सागर में रेत का मकान बनाए, फिर अपना बचपन आ जाए, फिर अपना बचपन आ जाए. भाई बचपन में बचपन क्या मांगो हो. हाँ, એટલા માટે કેવું પડે છે કે કાંકરાને રેતીમાં બદલતા વાર નથી લાગતી. કાંકરાને રેતીમાં બદલતા વાર નથી. એલા મોજથી જીવી લેજો, આ હૃદયને બંધ થતા વાર નથી લાગતી. આ હૃદયને એટલે હું તો ભાઈ હાવ હસાવવા માટે આવ્યો, આનંદ જ કરી લેવો. સિરિયસ જે કાંઈ આપણે ત્યાં એ જરૂરી છે, એમાં ના નથી. પણ આપણે આ બધા જે સ્કૂલની અંદર આવીએ છીએ કંઈક મેળવવા માટે આવીએ છીએ, કંઈક એવી ડિગ્રી, કંઈક આપણા જીવનનો કંઈક એવું વળાંક માટે લઈ જવા માટે, કોઈ ડોક્ટર, કોઈ વકીલ, અલગ અલગ દિશા માટે લઈ જવા માટે આપણે અહીંયા સ્કૂલમાં આવીએ છીએ. પણ મિત્રો એક વાત કરું તમને, આ બધું મેળવવા માટે તમે સ્કૂલમાં આવો, બધું જરૂરી, પણ આપણી જિંદગી માટે એક મહત્વનું પાસું એ છે જે બધાને જીવનમાં ઉતારવું હોય તો ઉતારી લેજો, કે માણસ થવું એ 100% જરૂરી પહેલા છે, પછી તમે બધું મેળવી શકો. જનાવરને એવું કહેવાય, પણ જનાવરને કોઈ પણ તમે કહો ને કે વાંદરાને એમ ન કહેવાય તો વાંદરો, સિંહને એમ ન કહેવાય તો સિંહ થા, કોઈ પણ જનાવરને એમ ન કહેવાય, એક માણસને એમ કહેવાય તું માણસ થાય. અને માણસ થઈ જાય ને પછી કાંઈ પણ વાર નથી લાગતી. હમણાં તમને ખબર હોય તો આ બેસતા વર્ષનો દિવસ ગયો, સંસ્કૃતિની વાતો કરી એટલે તમને કહું, આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે દિવસે દિવસે. પેલા તમને ખબર હોય તો માણસો દોડાદોડી આમથી આમ ને આમથી આમ શું કરતા હતા બેસતા વર્ષને દિવસે? એકબીજાને ઘરે જતા હતા, એકબીજાને આખા વર્ષની વધારી દેવા માટે જતા હતા. બેસતા વર્ષના આમ દોડાદોડી થતા હતા. એ હળવે હળવે લુપ્ત થતું જાય. કોઈ પણ કોઈને ઘેરે જવાનો સમય નથી રહેતો. માણસને ઘેરે જવા માટેનો સમય નથી અત્યારે. આમથી તેમ ને આમથી તેમ દોડાદોડી થાય છે. માણસને ઘેરે જવા માટેનો માણસને સમય નથી, પણ જેને સમય છે એ માણસ નથી. આમાં સમજાય ગઈ? માણસને ઘેરે જવા માટે માણસને સમય નથી, પણ જેને સમય છે ને એ માણસ નથી. એટલે ભલા માણસ થઈ જાય. કંઈક એવું જીવન જીવીને જાઓ કે દુનિયા યાદ કરે. જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામે કહેવાય. આ જિંદગી કોઈની આપેલી ઉધાર છે, એને એમને પાછી આપી દો ને તો તમારી ખામી કહેવાય. પણ કંઈક બીજા માટે, કંઈક કોકના માટે, કંઈક દેશ માટે કંઈક આપીને જાઓ ને એને બાપ સલામી કહેવાય, એને સલામી કહેવાય. આ ગધેડા લઈને કઈ બાજુ જા? બોલો કે આ ગધેડો નથી, આ કૂતરું છે. એ કે હું તને નથી પૂછતો, માથે પાટોમાં નહીં જતો માથે. એટલે મેં એને પૂછ્યું, આ માથે પાટોમાં નહીં
કીધું મેં કીધું હા રહેવા દે, કંઈક તો સાચી વાત કરે, ભલા મને કંઈક તો સાચી વાત કરે. આ માથામાં જે કૂતરું કહીને મને કંઈ કહી દઉં, કેવી રીતે કહી દઉં, ઈ કે મને કે હું હાથી ઉપર જઈને જતો હતો, હાથી ઉપર. હું કીધું તો હાવ ડોકીને એમને તો હજી હાથી ઉપર બેઠો ને આ તો કહીને જ નહીં, કહી દઉં કેવી રીતે ઈ કે પાછું તું ફોટો મને કે હાથી ઉપર હું બેહી અને આમ જાતો તો આગળ એક કૂતરું, એટલે કૂતરું હાથીની હું આગળ આમથી તેમ ચક્કર મારે એ એક બાજુ ફરતું નહોતું, પણ હાથીનો મગજ ગયો આમ હુંડમાં પડી ઘા કર્યો, આને આવી ગઈ વાગ્યા. પણ ખરેખર જિંદગી જીવવાની કઈ મજા અલગ છે. આપણી અમે જે વાત કરી હાસ્ય હંમેશા મૂર્ખાઈ માટે જન્મે. એક ભાઈ છે ને અમુક સમય થયો તો એનો દાયિત્વ વયો ગયો અને પછી એક સાદી ગાડી દોડે, પછી તેના મગજમાં ધૂળ લાગી ગઈ, આમ ધીને જાય કેમનો બરાબર ગાડી વગર ગાડી એનો મગજમાં ચડી ગઈ ગાડી, કારણ કે બધા હાફ જે કઈ હતું બધું લઈ ગયું પણ ધીને જાય લીવર નથી દેતા. એમાં એક ભાઈ એને બાજુવાળો હતો ને એ ઉભો કે આવવા દે ત્યાંથી એક ભાઈ નીકળ્યો એ કે હું આવવા દે આ તો એમને મેકરી વગર ગાડીએ હું કરે તું એમને હું આવવા દે કરે એ કે મને આવવા દે દેવાના 500 રૂપિયા આપે આવો. સમયની મર્યાદા છે અને આપણે એક મને શાંતિથી તમે સાંભળો. છેલ્લે એટલી વાત કરીશ કે હસો, હસાવો અને હસતા રહો એ જિંદગીનો ક્રમ છે. હસો, હસાવો એ જિંદગીનો ક્રમ છે. પણ જિંદગી ઊંચી અને આપણે ઊંચી આ એક આપણો ક્રમ છે. આ એક આપણો ક્રમ છે. રાખો બેનરી એ હાંડિયાને એમ નો કેવું પડે તું હાંડિયો થા, બળદિયાને નો કેવું પડે તું બળદિયો થા, કૂતરાને નો કેવું પડે તું કૂતરો થા, એક માણાને કેવું પડે કઈક માણા. હા ભાઈ પણ એક સાહેબની ફરમાઈશ છે, સમયની મર્યાદા છે પણ સાહેબને કેટલી મિનિટ સાહેબ 15 મિનિટ અમને વધારી દીધો હતો, કાંઈ વાંધો નહીં. લીલી ઝંડી મળી ગઈ ત્યારે સાહેબની એક ફરમાઈશ એકાદી કરી લઈ લઉં કારણ કે હજી કલાકારો બાકી. એ માથામાં હાને એવા એ પાડિયા થઈને રે પૂજાવું એ ઘડવૈયા ઠાકોરજી નથી ભાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી ભાવું. ઠાકોરજી નથી ભાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી ભાવું. કે ભાઈ અગ્રના જાપમાં મારે નથી બદલાવ, ઘડવૈયા મારે મારે નથી બદલાવું, મારે નથી બદલાવું. ઓમ ભગવાન કે જગત જપથી મારે નથી રે પૂજાવું, ઘડવૈયા મારે નથી રે પૂજાવું. ભાઈ
ઠાકોરજી નથી થાવું ઘરવૈયા મારે ઠાકોરજી નથી થાવું 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 મૂર્તિઓ મામા ઠીકારા નથી ઠીકરાવ મને ઠીકારા નથી ઠીકરાવ ઘરવૈયા મારે ઠીકારા નથી ઠીકરાવ ઠાકોરજી નથી થાવું ઘરવૈયા મારે 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 ઠાકોરજી નથી થાવું દાદા ગુરુ અને મારા ગુરુ પણ અહીંયા જ છે તો હું જેમ તમને શીખવાડું છું એમ હું આમની પાસેથી શીખેલું છું જે કાંઈ ગાઉં છું ગાઉં છું તમારી જેમ સરપ્રાઈઝ ટેસ્ટ હોય એમ મારી આજે સરપ્રાઈઝ ટેસ્ટ છે કેમ કે એમની સામે હું પહેલી વાર પરફોર્મ કરું છું તમને બધાને જો આવડતું હોય તો હારે હારે ગાજો ઘમર ઘમાર મારું ભલું ગાજે ઘમર ઘમાર મારું ભલું ગાજે શ્યામ આવીને મારી ટૂંકી હોય ઓ શ્યામ આવીને મારી ટૂંકી હોય આવો બધા ઘમાર મારું ભલો ગાજે ઘમાર મારું ભલો ગાજે શ્યામ
મથુરાની જેલમાં કાન જણાવ્યા વાસુદેવ ટોપલા મેલીને આયા મથુરાની જેલમાં કાન જણાવ્યા વાસુદેવ ટોપલા મેલીને આયા ગુરિયા કહેવાય એ બધા શાંતિ રાખો તો બોલો ભારત માતા કી જય એક મિનિટ આ તમે ભણો છો ને ચોપડી વાંચીને તમે યાદ રાખો છો આ અત્યારે જે સભાગૃહ બોલે છે ને ચોપડીમાંથી નહીં ખોપડીમાંથી આવે ખોપડીમાંથી અને કેટલી ઝડપથી અને એ પાછું આપણી સંસ્કૃતિની વાત આવતી હોય ચારણ દેવને વિનંતી કરું કે 5 મિનિટ માટે મોજ કરાવે તમને બધાને અને મોજ આવે તો તાળીઓના ગડગડાટ કરજો મારો બાપલીઓ ભાઈને કંપની તાળીઓ એક વખત પ્રદાન ગઢવી હા ગુરુજી પાસેથી હમણાં 2 સ્ટુડન્ટ તો ગયા હું સૌથી ઠોઠ સ્ટુડન્ટ છું ગુરુજી એટલા માટે એક
જુવાનીઓને એક ટકોર કરતો એક સાહિત્યનો દોહો કે એક રંગો નહીં રંગ પલટીને આવ, તમે માનવ ઘેડો છે કઈક હટીને આવ. આ તમે બધા જુવાનિયા બેઠા છો એટલે કીધું છે કે એક રંગો નહીં રંગ પલટીને આવ, તમે માનવ ઘેડો છે કઈક હટીને આવ. કાલ સવારે તમે બધા આમાંથી કોઈક આઈપીએસ ઓફિસર થાય, આઈએસ ઓફિસર થાય, બધા અલગ અલગ ફિલ્ડમાં પોતાની રીતે નામ ઘેડો છે કઈક હટીને આવ. બાકી ચીલામાં તો પૈડા ચાલે. ફોર વ્હીલ ના પૈડા હોય એક પછી એક લાઈનમાં હાઈલા જતા હોય. ચીલામાં તો પૈડા ચાલે. ભલા માણા તું તો ચેતક છો, આડો ફરટીને આવ. આમાં ચેતકનું નામ કોને સાંભળ્યું છે? મહારાણા પ્રતાપના ઘોડાનું નામ હતું ચેતક. વાહ, એકવાર જોરદાર ગાડીઓ તમારા માટે થઈ જાય. ઈ મહારાણા પ્રતાપ કે જેને કહેવાય કે રણ મેદાનમાં એક બાજુ 35,000 ફોજ હોય અને સામે 1 લાખની ફોજ હોય. એક બાજુ 35,000 રાજપૂત, એક બાજુ 1 લાખની શાહી ફોજ. પણ ઈ રણ મેદાનમાં કદાચ ઉતરા હોય, આમાંથી રાજપાનો તોડવું છપાકરું તો બધા સાંભળ્યું હોય છે, માર 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 માર. હા હા, ત્રોડીએ પાંદરા વાળા હાકલોથી બાગ બીજા બાગ બોલી ગામડામાં ગયા. અને એવું જ એક બીજું છે કટી પાર પ્રભુની સાતવા હૈ રાખવા ઘણા બંગોળી રમવા સકે બંગોળી છે કટી પાર હોળી હોળી પાસ સારી ગુજરી હરા અસાડી બિજલી જાને ઉંદરી છે હરી પર મરી હીરા જડી કરી નખાને સકા મારી હમ રમજાની બેબી પર સારી માં હેવલે જારી ને કરી સહાદિયા. ભાઈ તાળીઓ સાલ એ વાહ વાહ વાહ. હરી કટાર મંગા તારી કલાનો ભાણો સુમારી કટારી મારે હોવો કો સકા કેમ જરી ની જરી મોનાની સંતોના હૈયા જરી ને મગે તારી તો ભારી ને હરી એની રાગ રાગ જમ દરી કડી પાર સપની સાતો હૈયા રાખવા ઘરા બંગોળી રમવા સકે બંગોળી છે કડી પાર હોળી નદી પાર સારી ની જરી હરા અસાડી બીજલી જાને ઉંદરી છે હરી પર મરી હીરા જરી કરી નખાને સકા મારી હો મગે જરી બેબી જરી સારી માં હેવલે જારી કે તારી સહાદારિયા. અરે વાહ, અગિયા સારી બાર નદી કરી કરી જારી અમે તમે જોરદાર કા પટુવાર હૈયા બીજ સોમરી કરી તો બેઠા પટુવાર હૈયા બીજ સોમરી કરી તો બેઠા ઈસરી ઈસરી કે બેઠા ઈસરી દિયા ઈસરી ઈસરી કે બેઠા ઈસરી દિયા ઈસરી ઈસરી કે બેઠા ઈસરી દિયા. અને છેલ્લે તે જ લાઈનનો એક દુહો કે અમે તો જવાના અહીંથી પણ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. વાહ 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 વાહ, અવાજ સંભળાવો ને. વાહ વાહ. કે અમે તો જવાના અહીંથી, આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. ખબર નહીં શું કરી ગયા, પણ જે કરી ગયા તે કમાલ રહેશે. હવે એ પોડંગા પોડંગા હે બીજો કશું બીનમરા હે હે માના ધોરા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબી નો રાજ મને લાગ્યો
લાજ મને લાજો લાજ લાજ ધોયો કસૂરીનો લાજ લાજ ધોયો કસૂરીનો મારી દેવીના હે મારી દેવીના હે મારી દેવીના પંથે નિકળતા નગરા લાજ લાજ ધોયો કસૂરીનો લાજ લાજ ધોયો કસૂરીનો દેવા ભીષણ રાત્રિ દેવા ભીષણ રાત્રિ કેરા પહાડો નિદ્રાનો પાછોડ્યો લાજ મને લાજો લાજ મને લાજો લાજ મને લાજો કસૂરીનો લાજ મને લાજો લાજ મને લાજો ખરેખર બિરદાવા લાયક છે. તાળીઓના ગડગડાટથી પેલા બિરદાવો છો. રાજ્ય સરકાર દ્વારા આવા કાર્યક્રમો થતા રહે અને વિદ્યાર્થીઓને આ લાભ મળતો રહે એટલા માટે શાળાની અંદર આવા કાર્યક્રમો યોજાતા હોય છે. ખરેખર આનંદદાયક કાર્યક્રમ હતો. ખૂબ ખૂબ આભાર. આને આટલા પડકારા કહેવાય. એક વખત આપણે જે જયકાર કરીએ બધા ભાવથી પ્રેમથી બોલજો બોલીએ ભારત માતા કી સરસ્વતી પાર્વતી બને હર હર મહાદેવ. કાર્યક્રમને વિરામ